હે માતાજી મિત્રો આજે હતું બેસતું વરસ અને હવે અમારા ભાથીજી મંદિર ખાતે મેળો ભરાય છે. જો આ છે ભાથીજીનું મંદિર. ભાથીજીનું મંદિર જો કે નિર્માણ ચાલુ છે પાછળ, તો ભાથીજીને બહાર સ્થાપિત કર્યા છે. એમાં ખોડિયાર, નાગેશ્વરી તથા મહાકાલી તથા ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. આ ભાઈ જો દર્શન કરવા ગયો તો મારા ઘરમાં જવાય એવું નહીં, તો મને પાણીના છોંટા મારી અને મેં પછી દર્શન કર્યા. જો કે અમારા ઘરમાં નથી થાય એવું, શું આવડ જેવું છે. આ છે મહારાજ. જો આ લોકો ભીડ જામી છે દર્શન કરવા ભાથીજીમાં. હા જો આ એક મિત્ર મળ્યા. આ જે લોકો દર્શન કરી ગયા, આ લોકો આગેવાનો બેઠા છે. જો કે અમારે બેસતાવાના દાડે એક વ્યવહાર છે બધાને, બધાને રામ રામ કરવાના. તો બધા આગેવાનોને રામ રામ કર્યા અને પછી બેઠા, ચા પીવા બેઠા. બધાની સાથે હળી મળીને થોડી વાતો કરી. મિત્ર આ સામે ગરબા પ્રોગ્રામ દેખાય તમને. અને જો ગ્રીન લોકેશન પર આવેલું ભાથીજીનું મંદિર સમસપુર ગામની અંદર. જુઓ તમે કેટલી ભીડ જામી છે. આ અમારા ગામડાની પરંપરા રહેલી છે બેસતા વર્ષની અંદર. તમે જો નાના મોટા સૌ કોઈ કેટલા ઉત્સાહિત છે ને એકબીજાને હળવા મળવાના, રામ રામ કરવાની પ્રથા છે. જો આ બધા આગેવાનો છે જે તમને ગામડામાં જ જોવા મળે આ પ્રથા. બાકી જો કેવા શાંતિથી બેઠા હળી મળીને. હા જો તમે. અને આ ભાથીજી મંદિર હજુ કામ ચાલુ છે અમારે. જો આ ગરબા પ્રોગ્રામ ચાલુ છે. જો કે ગોપાલ ઠાકોરનો પ્રોગ્રામ છે ભાથીજી મંદિરે બેસતા વર્ષના દિવસે. સરસ પ્રોગ્રામ આપી રહ્યા. જોવા ગોપાલ ઠાકોર છે, એમના ગરબા પ્રોગ્રામ. મસ્ત ગ્રીન લોકેશન પર આવેલું ભાથીજી મહારાજનું મંદિર. હજુ કામ ચાલુ છે ભાઈ. અને મંદિર મસ્ત મોટું થાય ને પછી ફરી વિડીયો આવશે, ફરી બ્લોગ બનાવીશું બનાવો. હજુ લોકોની લાઈન જામી છે. ગરબા પ્રોગ્રામ ચાલુ છે મિત્રો. હજુ જોઈ શકો છો તમે. એટલું મોટું રાઉન્ડની અંદર, મોટું ગ્રાઉન્ડની અંદર એટલી લાઈન જામી છે ને, જબરજસ્ત ગીત ગરબા પ્રોગ્રામ. બહેનો અને માતાઓ બહેનો બધા ગરબા ગાઈ રહ્યા છે. જો મસ્ત લોકેશન. જો ગ્રીન ચોક ફેરે. આ એક મિત્ર મળ્યા અને તેમણે રામ રામ કરી. હા જો કેટલું ગ્રીન લોકેશન છે. તમે મસ્ત મંદિરે આવેલું છે ભાથીજી મહારાજ. તમને ટાઈમ મળે તો તમે કોઈ દિવસ અમારા મંદિરે દર્શન કરવા આવજો. જો આ મસ્ત લીલા